જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટે ખાસ અગત્યના એવા ગુજરાતના ઇતિહાસના આજે આપણે પ્રશ્નો જોવાના છીએ. ઓકે, તો આપણી હેલ્પરની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો એના માટે ઉપયોગી સાબિત થશે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટે સ્પેશિયલ સુપર 7000 મોસ્ટ એમપી એમસીક્યુ પ્રશ્નો આપેલા છે દરેક વિષયના. ઓકે, જેમાં 50 માર્ક્સનું જે આપણું ટેકનિકલનો નવો સિલેબસ છે તે મુજબ. ઓકે, આના સિવાય કોમ્પ્યુટર, જીકે, ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ, છેલ્લા 6 મહિનાનું ગુજરાત કરંટ અફેર્સ, ગુજરાતનો ઇતિહાસ, આ તમામ આપણા સિલેબસના વિષયો આપેલા છે. આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર, એટલે કે 63 520 79 240, આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારાની કોઈ પણ જાણકારી માટે આપણા હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને પણ વધારે જાણકારી મેળવી શકો છો આ મટીરિયલ બાબતે. ચાલો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ, ભૂચર મોરીના યુદ્ધ વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો? ચાલો, તો પેલો જ ક્વેશ્ચન આપણને આપી દીધો છે કે ભાઈ ભૂચર મોરીના યુદ્ધ સંદર્ભે. ચાલો, તો મિત્રો પહેલી તો ભૂચર મોરીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો કે 1591માં આ ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. ક્યારે? 1591માં. અને જે છે ભૂચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો મિર્ઝા અજીઝ કોકા અને જામ સત્તાજી વચ્ચે. મિર્ઝા અજીઝ કોકા અને જામ સત્તાજી વચ્ચે 1591માં આ યુદ્ધ થયું હતું. ક્યાં થયું હતું? તો કે જામનગરના ધ્રોલ ખાતે. જામનગરના ધ્રોલ ખાતે. ઓકે, અને એ સમયનો સેનાપતિ કોણ હતો? મિર્ઝા અજીઝ કોકા. ઓપ્શન બી અહીં યોગ્ય જવાબ બનશે. ક્લિયર? ઓપ્શન બી સાચો જવાબ. ચાલો નેક્સ્ટ. યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો? ઓકે, તો જવાબ આવશે મિત્રો સિદ્ધરાજ જયસિંહ. ઓપ્શન એ સાચો જવાબ બનશે. બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું? ઓકે, બ્રિટિશ કાળ દરમિયાન જે છે મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું? મિત્રો એ હતું અમદાવાદ. કયું હતું? અમદાવાદ. એટલે ઓપ્શન એ યોગ્ય જવાબ બનશે. નેક્સ્ટ. સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું? સલ્તનત કાળ દરમિયાન જે છે ગુજરાતનું કયું જે બંદર છે તે સુપ્રસિદ્ધ હતું? ચાલો, તો મિત્રો એ હતું ખંભાત. કયું હતું? ખંભાત. ખાલી જગ્યા ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. ઓકે, જેવી રીતે ભારતનો સુવર્ણકાળ ગુપ્ત યુગ, આ ગુપ્ત યુગને જે છે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે, એવી રીતે ગુજરાતમાં સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. નેક્સ્ટ. મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? તો મિત્રો જવાબ આવશે નૈનપુર ખાતે. નેક્સ્ટ. ગુજરાતનું ખાલી જગ્યા સ્થળ બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે પ્રખ્યાત છે. ઓકે, બુદ્ધના સ્તૂપ અને વિહાર માટે પ્રખ્યાત છે એવું સ્થળ એટલે મિત્રો દેવની મોરી. દેવની મોરી. તળાજા ગુફાઓ ખાલી જગ્યા સમયની છે. તો કયા કાળના સમયની તળાજાઓની ગુફાઓ છે મિત્રો? તો જે મૌર્ય સમયની આ ગુફાઓ છે. ક્યાં આવેલી છે તળાજાની ગુફાઓ મિત્રો? કયા જિલ્લામાં? તો જવાબ આવે ભાવનગર જિલ્લામાં. મિર્ઝા અજીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ખાલી જગ્યામાં આવેલું છે. ચાલો, સરસ મજાનો ક્વેશ્ચન છે. ખાન સરોવર મિત્રો આવેલું છે અણહિલવાડ, પાટણમાં. તો ઓપ્શન એ યોગ્ય જવાબ બનશે. ચાલો મિત્રો, આ ગુજરાતમાં બીજું પણ એક ખાન સરોવર આવેલું છે. ઓકે, બીજું પણ એક ખાન સરોવર આવેલું છે. એક ખાન સરોવર જેનું નિર્માણ મિર્ઝા અજીઝ કોકા દ્વારા કરવામાં આવ્યું હતું, પાટણમાં આવેલું છે. ઓકે, બીજું પણ એક ખાન સરોવર આવેલું છે. ઓકે, જે ધોળકામાં આવેલું છે. નેક્સ્ટ. દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો? ધરાસણા સત્યાગ્રહનો. મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરી હતી? તો એ કરી હતી સપ્ટેમ્બર 1956માં. ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ કયા સ્તરે રચવામાં આવ્યું હતું? ગુજરાતના પ્રથમ પ્રધાનમંડળની રચના સાબરમતી આશ્રમ. ઓકે, સાબરમતી આશ્રમ ખાતે કરવામાં આવી હતી. ઓપ્શન ડી યોગ્ય બનશે જવાબ. ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા? તો એ હતા સયાજીરાવ ગાયકવાડ, જેમને મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત તેમાં કરી હતી.
અમરેલી ખાતેથી. ઓકે, સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત જે છે સયાજીરાવ ગાયકવાડે અમરેલી ખાતેથી કરી હતી. ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશ દ્વાર તરીકે ગણાતું હતું? ચાલો, મક્કાનું પ્રવેશ દ્વાર તો એ હતું મિત્રો મક્કાનું પ્રવેશ દ્વાર એટલે સુરત, ઓપ્શન ડી. ત્યારબાદ જૂનાગઢમાં આવેલ સુરદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? ઓકે, સુરદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો જવાબ આવશે ચંદ્રગુપ્ત મૌર્યના સુબા એવા પુષ્યગુપ્ત. ઓકે, આ પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા સુરદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ક્યાં? જૂનાગઢ ખાતે. હેડિયાવેરા સામેની લડત કયા નામે ઓળખાઈ હતી? બોરસદ સત્યાગ્રહ તરીકે. ક્યારે થયો હતો આ બોરસદ સત્યાગ્રહ? 1923માં. નેક્સ્ટ, અમદાવાદમાં વકીલાતના સમયગાળામાં વલ્લભભાઈ રોજ સાંજે ક્યાં સમય વિતાવતા હતા? ચાલો, તો મિત્રો જવાબ આવશે આની અંદર ગુજરાત ક્લબ ખાતે. ગુજરાત ક્લબ ખાતે. વેદથી આશ્રમની સ્થાપના કોણે કરી હતી? જુગતરામ દવે. ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયેલો? મૂળરાજ સોલંકીના સમયમાં. ઓકે, મૂળરાજ સોલંકીના સમયમાં જે છે ગુજરાત માટે આ ગુર્જર દેશ નામનો શબ્દ જે છે એ પ્રચલિત હતો. ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદરે આવ્યા હતા? સિમ્પલ ક્વેશ્ચન છે, સંજાર બંદરે. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવવામાં આવ્યું હતું? સૌ પ્રથમ સચિવાલય મિત્રો એ બનાવવામાં આવ્યું હતું આંબાવાડી ખાતે. આંબાવાડી. મોઢેરાના સૂર્ય મંદિરની રચના ખાલી જગ્યા છે કેવી છે ભાઈ? પૂર્વાભિમુખ છે, ઉત્તરાભિમુખ છે, દક્ષિણાભિમુખ છે કે ભાઈ પશ્ચિમાભિમુખ છે? તો એ છે પૂર્વાભિમુખ. કેવી છે? પૂર્વાભિમુખ. નેક્સ્ટ, આરજી હુકુમતની સ્થાપના ખાલી જગ્યા ખાતે કરવામાં આવી હતી. ચાલો તો મિત્રો ખાસ યાદ રાખજો, આની અંદર આરજી હુકુમતની સ્થાપના મુંબઈ ખાતે કરવામાં આવી હતી. ઓકે, જૂનાગઢ ખાતે ઘણા બધા વિદ્યાર્થીઓ ટીક કરી નાખ્યા આમાં, પણ જવાબ આવે આની અંદર મુંબઈ. મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઓકે, મહાગુજરાત સીમા સમિતિ. એક આવે મહાગુજરાત પરિષદ, પણ અહીંયા પૂછ્યું છે મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા પુરુષોત્તમ દાસ. ઓકે, પુરુષોત્તમ દાસ. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? એ હતા શ્યામજી કૃષ્ણ વર્મા. કોણ હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? કચ્છના માંડવી ખાતે આમનો જન્મ થયો હતો. કે માંડવી, પણ કચ્છ જિલ્લાનું માંડવી. ઓકે, સુરત જિલ્લાનું માંડવી નહીં. ચાલો, અમદાવાદની પ્રખ્યાત નગીના વાડી કોણે બંધાવી હતી? તો એ બંધાવી હતી કુતુબુદ્દીન શાહે. કોણે બંધાવી હતી? કુતુબુદ્દીન શાહે. ઓપ્શન સી સાચો જવાબ બનશે. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો જવાબ આવશે દરબાર ગોપાળદાસે. કોને? દરબાર ગોપાળદાસે. નિગ્રંથ યતિ સમુદાયના સ્થાપક કોણ હતા? નિગ્રંથ યતિ સમુદાય. આના સ્થાપક હતા મિત્રો પાર્શ્વનાથ. કોણ હતા? પાર્શ્વનાથ. ત્યારબાદ રવિ વર્મા, રાજા રવિ વર્મા ખાલી જગ્યાના દરબારમાં કામ કરતા હતા. જવાબ આવશે મિત્રો ગાયકવાડ. નેક્સ્ટ, ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જ જે છે જૂજ માત્રામાં જોવા મળે છે? તો એ છે મિત્રો શૃંગકાલીન. ઓકે, શૃંગકાલીનની વાત કરીએ આપણે તો આના જે અવશેષો ગુજરાતમાં માત્ર નહિવત માત્રામાં એટલે કે જૂજ માત્રામાં જ જોવા મળે છે. ગુજરાતનો કયો સુલતાન મુઘલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? તો એ હતો બહાદુર શાહ. કોણ હતો? બહાદુર શાહ જે છે તે હુમાયુનો વિરોધી હતો. ગુજરાતમાં રાજકોટ કોલેજની સ્થાપના કયા અંગ્રેજ વાઇસરોએ કરી હતી? કે રાજકોટ કોલેજની સ્થાપના તો એ કરી હતી લોર્ડ મેયોએ. કોને કરી હતી? લોર્ડ મેયો. નેક્સ્ટ, ગુજરાતનું નીચેના પૈકી કયું પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે? તો એ છે વલભી. કયું છે? વલભી. મૈત્રકવંશની રાજધાની. મોઢેરા સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે, પૂર્વાભિમુખ. અને જવાબ આવે ઈરાની શૈલી. કઈ શૈલી? ઈરાની શૈલી. ભીમદેવ પ્રથમના સમયમાં
આનું નિર્માણ થયું હતું. સુલતાન અહમદ શાહે ગુજરાતમાં વાટાની પ્રથા દાખલ કરી હતી. તે કઈ બાબતને સ્પર્શતી હતી? ઓકે, જો તે આ વાટા જે પ્રથા છે તે જમીનને લગતી હતી. ઓપ્શન બી યોગ્ય બનશે. ડભોઈનો કિલ્લો ખાલી જગ્યાના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો. સિદ્ધરાજ જયસિંહના સમયમાં. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, દેવની મોરીમાં આવેલી મંજૂષા ખાલી જગ્યાની બનેલી છે. ઓકે, જે દેવની મોરીમાં જે મંજૂષા આપણને પ્રાપ્ત થઈ છે આ શેની બનેલી છે? તો આ ખડકની બનેલી છે. શેની? ખડકની બનેલી છે. ઓપ્શન સી યોગ્ય જવાબ બનશે. જામનગર જિલ્લામાં આવેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? ઓકે, ગોપના મંદિરો ક્યાં આવેલા છે? તો કે ભાઈ જામનગર જિલ્લામાં આવેલા છે. અને આ જે ગોપના મંદિરો જે છે તે ચાલુક્ય શૈલીના છે. ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું હતું? તો જવાબ આવશે બહાદુર શાહે. ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની કઈ હતી? વાઘેલા વંશ. ઓકે, વાઘેલા વંશની રાજધાની કઈ હતી? ચાલો તો મિત્રો એ હતી ધોળકા. કઈ હતી? ધોળકા વાઘેલા વંશની રાજધાની હતી. વાઘેલા વંશનો અંતિમ રાજા કોણ હતો? કર્ણદેવ વાઘેલા. ચાલો તો મિત્રો આ હતા આજના અગત્યના પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના રિલેટેડ. પીડીએફમાં 7000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમથી પ્રશ્નો મિત્રો આપેલા છે. ઓકે, આને પરચેસ કરવા માટે તમારે 63 520 79 240 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.